કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મિનેશ ચૌહાણ. ઇંગ્લિશ ગ્રાઉન્ડમાં ફંક્શનનો જે ટોપિક આપણો આગળ ચાલે છે એમાં એક નવા અલગ અલગ પ્રકારના મુદ્દાઓ વિશે વાતચીત કરવા માટે આવેલો છું. તો હવે આજે આપણે અલગ અલગ મુદ્દા વિશે વાતચીત કરશું. તમને મેં આગળ કીધું છે એ જ પ્રમાણે ફંક્શન ધોરણ 10માં 9 માર્ક્સનું પૂછાય છે. તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આ વસ્તુ વધારે અગત્યની. ધોરણ 9માં પણ આ જ વસ્તુ તમને લગભગ 5 થી 6 માર્ક્સની આસપાસમાં પૂછાય છે. બરાબર? તો ચલો આજે આપણે અલગ અલગ પ્રકારના 3 ટોપિક વિશે ભણવાના છે. અલગ અલગ પ્રકારના 3 ટોપિક છે. એમાં છે આવડે છે પહેલું એક્સપ્રેસિંગ ધ એબિલિટી, બીજું છે એક્સપ્રેસિંગ ધ નેસેસિટી અને એક્સપ્રેસિંગ ધ પોસિબિલિટી. હવે સૌથી પહેલા મતલબ આપણે સમજીએ કે એબિલિટી એટલે શું થાય. તો આપણા મગજમાં એબિલિટીનો એક મતલબ ફિક્સ છે. એબિલિટી થાય સક્ષમતા. તમે કોઈ કાર્ય કેટલું સારી રીતે કરી શકો છો એને આપણે એની સક્ષમતા કહીશું. ધારો કે તમારામાંથી કોઈ એક વિદ્યાર્થી છે કે જે સારું એવું ક્રિકેટ રમી શકે છે, કોઈ સારું એવું ચેસ રમી શકે છે, કોઈ સારું એવું ટેનિસ રમી શકે છે, કોઈને સારું એવું મેથ્સ આવડે છે, કોઈના ઇંગ્લિશમાં માર્ક્સ સારા આવે છે. તો દરેક વસ્તુ એની શું દર્શાવે છે? એબિલિટી એટલે કે એની સક્ષમતા દર્શાવે છે. ચલો બીજો ટોપિક છે આપણી પાસે એક્સપ્રેસિંગ ધ નેસેસિટી. નેસેસિટીનો મતલબ થશે નૈતિક કર્તવ્ય. નૈતિક કર્તવ્ય એટલે કે જે તમારે કરવું જ પડતું હોય તો એના માટે આપણે વાપરી શકીએ છીએ નેસેસિટીનો વસ્તુ. સૌથી પહેલા વસ્તુ કે એમાં કઈ વસ્તુનો સામેલ થઈ શકે? પહેલી વસ્તુ કે જ્યારે માતા પિતા તમારા પેરેન્ટ્સ તમને કહે કે તમારે માનવું જ પડે તો નેસેસિટીમાં આવે. બરાબર ને? જ્યારે સ્કૂલમાં તમને હોમવર્ક આવે તમે કરવું જ પડે તો નેસેસિટીમાં આવે. તમે રસ્તા પર ગાડી લઈને નીકળો છો અને ત્યાં તમારે ટ્રાફિકના નિયમનું પાલન કરવું જ પડશે તો એ તમારી આવશે નેસેસિટીમાં. આ રીતે આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ્સ અવેલેબલ છે. અને છેલ્લો એક ટોપિક આપણે જે કરવાના છે એ છે એક્સપ્રેસિંગ ધ પોસિબિલિટી. પોસિબિલિટીનો સિમ્પલ એક મતલબ છે શક્યતા. કોઈ વસ્તુ થવાની શક્યતા, ધારો કે આજે વરસાદ પડશે, આજે કદાચ પરીક્ષાનું રિઝલ્ટ આવશે, આજે કદાચ મુંબઈ મેચ જીતી જશે. આવી ઘણી બધી શક્યતાઓ છે આપણી આસપાસ. દરેક શક્યતાઓની જો તમે વાતચીત કરો છો તો એના માટે વાપરીશું પોસિબિલિટી. પહેલી આપણે શરૂઆત કરીએ. ચલો ધ્યાન આપજો બધા. પહેલી વાતચીત કરીએ એક્સપ્રેસિંગ ધ એબિલિટી. એબિલિટી તમને કીધું એ પ્રમાણે સક્ષમતા માટે દર્શાવશું આપણે. સક્ષમતા દર્શાવી હોય તો એના માટે એબિલિટી દર્શાવે. ચલો એ સક્ષમતા દર્શાવવાની એબિલિટી તો બરાબર છે, પણ એના માટે અમુક શબ્દ તો છે કે જેનો ઉપયોગ આપણે કરવો પડશે. તો કયા શબ્દ છે આપણી પાસે? તો શબ્દમાં આપણી પાસે આવે કેન, આપણી પાસે આવશે કેન નોટ. એ ઘણા બધા શબ્દો છે, પરંતુ આપણી પાસે સિલેબસમાં અત્યારે ફક્ત કેન અને કેન નોટ છે, જેનો આપણે વાતચીત કરવાની છે. એનાથી આગળ આપણે કશું સમજવાના નથી. કેન અને કેન. ધારો કે હું કહું કે હું ફ્રેન્ચ બોલી શકું છું. આઈ કેન સ્પીક ફ્રેન્ચ. હું ઉર્દુ લખી શકું છું. આઈ કેન રાઇટ ઉર્દુ. આવી ઘણી બધી વસ્તુ છે કે જે તમે લખી શકો આ સક્ષમતાને દર્શાવતા વાક્યમાં. તો ચલો આપણે એના અમુક એક્ઝામ્પલ સમજીએ. ધ્યાન આપજો. ધારો કે આપણે કહેતા હોઈએ કે આઈ કેન રીડ ફ્રેન્ચ, કે હું ફ્રેન્ચ વાંચી શકું છું. ઘણા બધા એક્ઝામ્પલ છે આપણી પાસે. તમે લખી શકો છો આઈ કેન સોલ્વ પઝલ્સ, કે હું કોયડાઓને ઉકેલી શકું છું. તમે કહેતા હોય આઈ કેન સ્વિમ, કે હું તરી શકું છું, મને તરતા આવડે છે. આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે આપણી પાસે કે જે તમે સક્ષમતા દર્શાવતા હોય તો તેનો ઉપયોગ આપણે આ પ્રકારના ભાવાર્થ એટલે કે એબિલિટીમાં કરી શકીએ. ચલો હવે આપણે આગળ સમજીએ. એ આપણી પાસે છે એમાં છે એક્સપ્રેસિંગ ધ નેસેસિટી. હવે મેં તમને કીધું નેસેસિટીનો મતલબ શું થશે કે જે વસ્તુ તમારી નૈતિક ફરજમાં આવતી હોય એ દરેક વસ્તુ તમે નેસેસિટીમાં વાપરી શકો. અને નૈતિક ફરજમાં ઘણી બધી વસ્તુ આવે. મેં તમને કીધું એ પ્રમાણે કે ધારો કે તમારે તમારા પેરેન્ટ્સની આજ્ઞાનું પાલન કરવું જ પડશે તો નેસેસિટી આવી ગઈ. તમારે સ્કૂલમાં આપેલું હોમવર્ક કરવું પડશે તો નેસેસિટી આવી ગઈ. તમે રસ્તા પર જાઓ છો, ટ્રાફિકના નિયમનું પાલન કરવું પડશે તો નેસેસિટી આવી ગઈ. એ ઘણી બધી વસ્તુ છે. ધારો કે તમે ભીડભાડવાળી જગ્યા પરથી જાઓ છો, તમારે ગાડી ધીમે ચલાવવી જ પડશે તો એ નેસેસિટી આવી ગઈ. આવી ઘણી બધી વસ્તુ નેસેસિટીમાં ઉપયોગ તમે કરી શકો. તો નેસેસિટીનો મતલબ આપણે શું વાત કરી? નૈતિક કર્તવ્ય. એમાં આવશે નૈતિક કર્તવ્ય. બીજી એક વસ્તુ આના ઓળખના શબ્દો તો આપણે યાદ કરવા જ પડશે,
કયા કયા શબ્દો ધ્યાન આપજો. એક આવશે આપણી પાસે હેવ ટુ, બીજું આપણી પાસે આવશે હેઝ ટુ. તમે જે પણ લોકો આ વિડીયો જુઓ છો તમે દરેક આ વસ્તુ સમજી ચૂકેલા છો કે હેવ ટુ નો મતલબ શું થશે અને હેવ્સ ટુ નો મતલબ શું થશે. હેવ ટુ ક્યારે વપરાશે? તો હેવ ટુ હંમેશા આઈ, વી, યુ અને ધે પ્રકારના જે પણ કરતા છે કયા કયા ફરી એક વખત આઈ, વી, યુ અને ધે દરેક કરતા સાથે શું આવશે? હેવ ટુ. અને એ જ પ્રમાણે હેઝ ટુ આપણે કોની સાથે વાપરીશું કે જ્યારે આપણી પાસે હી, સી કે ઈ આ ત્રણમાંથી કોઈ પણ એક હશે તો આપણે વાપરીશું હેઝ ટુ. હવે આ તો વર્તમાનકાળ હોય તો હેવ અને હેઝ વાપરી. ભૂતકાળમાં આવે તો જો શું ભૂતકાળમાં લખવી હોય તો આપણે ભૂતકાળ આપણી પાસે શું છે? એ છે હેડ. એ છે હેડ. એને કહીશું આપણે હેડ ટુ. બીજી એક વસ્તુ હેવ ટુ, હેઝ ટુ બંનેનો એક ભાઈ છે. ભાઈનું નામ તો સાંભળેલું છે. કોણ? મસ્ટ. આ બંનેનો એક ભાઈ છે જેનું નામ શું છે? મસ્ટ. બરાબર ને? મસ્ટ નામ સાંભળેલું છે બધા. અને એ જ પ્રમાણે બીજું એક નામ પણ છે એ છે ઓટ. તો જ્યારે પણ આપણી પાસે નેસેસિટીની વાત કરશું તો આપણી પાસે આમાંથી કોઈને કોઈ શબ્દ આવશે કે જે આપણે યાદ કરવાના છે. તમે પણ કરશો અને હું તમને કરાવીશ. બરાબર? હેવ ટુ અને હેઝ ટુ, આઈ, વી, યુ, ધે, હેવ ટુ, હી, સી, ઇટ, હેઝ ટુ બંનેનો ભૂતકાળ હેવ ટુ. હેવ ટુ અને હેઝ ટુ નો ભાઈ કોણ છે? મસ્ટ. અને બીજો છે ઓટ. તો આપણે અત્યારે આટલી વસ્તુ યાદ કરવી પડશે. ચલો આપણે અમુક એક્ઝામ્પલ્સ લખીએ જે તમને ખ્યાલ આવશે એ પ્રમાણે. ધારો કે આપણી પાસે એક એક્ઝામ્પલ છે કે આઈ હેવ ટુ વોક સ્લોલી. કે મારે ધીમેથી ચાલવું જ પડશે. બરાબર ને? બાકી તો દાદા મારા પાછળ રહી જશે, હું દાદા સાથે ચાલું છું, મારે ધીમે ચાલવું જ પડશે. બીજું he has to win the match. કે ભાઈ આપણે મુંબઈ અને દિલ્હીની મેચ છે એ મેચમાં દિલ્હીએ જીતવું જ પડશે. તો મતલબ he has to win the match. બરાબર? હવે તો આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. મસ્ટને ધ્યાનમાં કે તમે કોઈ એક્ઝામ્પલ બનાવવા માંગો તો તમે આ રીતે બનાવી શકો કે સલમાન must go to the market. કે ભાઈ સલમાને મેગી ખાવી છે, ઘરમાં મેગી નથી અને માર્કેટમાં જવું જ પડશે. સલમાન મસ્ટ ગો ટુ ધ માર્કેટ. તો આપણી પાસે આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. તમે એની જગ્યા પર ઓટ ટુ વાપરશો ને તો પણ તમારું ચાલશે. તમે જો આ જગ્યા પર હેડ ટુ વાપરવું હશે ને તો પણ તમારે ચાલશે. આ તો જસ્ટ એક્ઝામ્પલ કે જે તમે રિમાઇન્ડ કરવા માટેના છે. કોન્સેપ્ટ તો આપણે આટલો જ યાદ રાખવાનો કે જ્યારે પણ આપણે ફંક્શનની વાત હોય એમાં આટલામાંથી જો કોઈ શબ્દ આવે તો એ શબ્દ નેસેસરી દર્શાવે છે. આપણે આ વાક્યનો ફક્ત સમજ પૂરતા છે, એનો કોઈ જ મતલબ છે નહીં. હવે એક નેક્સ્ટ સ્ટેપ સમજો, ધ્યાન આપજો. એ છે આપણી પાસે એક્સપ્રેસિંગ ધ પોસિબિલિટી. ચલો હવે આપણને કહો કે પોસિબિલિટીની વાત જ્યારે પણ આપણે કરતા હોઈએ તો એમાં શક્યતાઓ છે. શક્યતામાં કઈ કઈ વસ્તુ આવે? તો શક્યતા કે જેમાં કોઈ વસ્તુ થવાની સંભાવના હોય, સારી, વધારે, ઓછી, કોઈ પણ પ્રકારની જો સંભાવના હોય તો એના માટે આપણે પોસિબિલિટી વાપરી શકીએ. તો વાત કરીએ સંભાવનાને ધ્યાનમાં રાખી જે વસ્તુ વાપરીશું ને દરેક માટે આપણે વાપરીશું પોસિબિલિટી. ચલો બીજી એક વસ્તુ, આના ઓળખના શબ્દો કયા કયા? તો આના ઓળખના શબ્દો આપણે યાદ કરી લેવાના. એક તો આપણને ખબર જ છે, એ કોણ છે? મે. એક તો આપણને ખબર જ છે ને મે. મે જેવો એનો ભૂતકાળ આવે છે માઇટ. મે નું ભૂતકાળ યાદ રાખી લેજો બધા, જો ના ખબર હોય તો. મે છે એનો ભૂતકાળ શું આવશે? માઇટ. અને એ જ પ્રમાણે આપણે શું ત્રીજો ભૂતકાળ છે એ છે કુડ. મે, માઇટ અને કુડ. તો આ દરેક જે વસ્તુ મેં લખું છું આ દરેક વસ્તુ તમારે મે, માઇટ અને કુડ એ દરેક શેનું દર્શાવે છે? પોસિબિલિટી દર્શાવે છે. તો આપણી પાસે આના પણ અમુક એક્ઝામ્પલ કે જે આપણે સમજવાના છે, ધ્યાન આપજો. પહેલું એક એક્ઝામ્પલ આપણી પાસે આ પ્રમાણે છે કે ઇટ મે રેન ટુડે. કે કદાચ આજે વરસાદ પડશે. કદાચ શબ્દ છે વાપરીશું મે કે શક્યતા દર્શાવે છે. બીજું he
may miss the train. હે કદાચ ટ્રેન ચૂકી જશે. તમે મેઇન જગ્યાએ માઇક વાપરવો હોય ને એનો ભૂતકાળ તો પણ તમે વાપરી શકો. બંનેનો મતલબ તો તમારો સરખો જ થવાનો છે. ખાલી મે વર્તમાનમાં વાપરો તો માઇક ક્યાં વાપરવાનું? ભૂતકાળમાં. બેઝિક કોન્સેપ્ટ ઘણું સિમ્પલ છે. અને પછી આપણી પાસે આ પ્રમાણે હોય કે he could enter in the hall. તે કદાચ હોલમાં એન્ટર થયો હશે. તો આપણી પાસે આ પ્રકારના ઘણા બધા એક્ઝામ્પલ્સ છે કે જેના વિશે આપણે ચર્ચા કરવાના છે. તો આપણે દરેક એક્ઝામ્પલ્સ છે કે જે આપણે ધ્યાનથી સમજવાના છે અને દરેક એક્ઝામ્પલ વિશે વિસ્તૃતમાં માહિતી આપણે આગળ સમજીશું. ચલો, તો આ વાત છે દરેક માટેની. હવે હું તમને થોડુંક આના એક્ઝામ્પલ્સ વિશે માહિતી આપું છું. ધ્યાનથી સમજો અને આ એક્ઝામ્પલ્સ તમારે સમજીને કરવાના છે. મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે આપણે જે પણ એક્ઝામ્પલ્સ કરીએ છીએ એનું દરેકનું 3 માર્ક્સનું મહત્વ છે. 3 માર્ક્સ પરીક્ષામાં આપણા તો આવવા જ જોઈએ. બરાબર ને? ચલો તો આગળ વધીએ. તો ચલો મિત્રો ધ્યાન આપજો. હવે આપણે અમુક એક્ઝામ્પલ સમજવાના છે. મેં તમને કીધું એ પ્રમાણે દરેક એક્ઝામ્પલ 3 માર્ક્સનું વેટેજ હોય છે. ધ્યાન આપજો. પહેલું જો અમિત કેન સી. જો આ બધી વસ્તુ માટે હું તમને ફરી એક વખત જે ફંડો છે તે એકવાર યાદ કરાવી દઉં. આપણે સૌથી પહેલા સમજીએ એબિલિટી. કયા શબ્દો મગજમાં હોવા જોઈએ? કેન અને કેન. એબિલિટી એટલે કે સક્ષમતા, કેન અને કેન. બીજું આપણે સમજાતા એ છે નેસેસિટી કે જેમાં આપણી પાસે આવશે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, મસ્ટ અને ઓટ ટુ. અને ત્રીજું આપણે સમજ્યા એ હતું આપણી પાસે પોસિબિલિટી કે જેમાં આપણે સમજ્યા મે, માઇટ અને કુડ. ચલો તો આપણે આગળ વધીએ એક્ઝામ્પલમાં. ધ્યાન આપજો. અમિત કેન સી. કેન છે, કેન શું દર્શાવે છે? સક્ષમતા. સક્ષમતા માટે શું આવે? એબિલિટી. જો એબિલિટી ક્યાં છે? આલ્યુ એબિલિટી ને જોઈન કરો એબિલિટી સાથે. આ પ્રમાણે વી મસ્ટ વર્ક હાર્ડ. મસ્ટ શેમાં આવે છે? તો મસ્ટ આવે છે નેસેસિટીમાં. તો જો મસ્ટ છે નેસેસિટીમાં, ફર્સ્ટ નંબર એ સાથે જોઈન કરશું. સંજય કેન નોટ આવે છે. કેન નોટ પાછું એ પ્રમાણે શું દર્શાવે છે? એબિલિટી. તો એબિલિટી ને શોધો એની સાથે જોઈન કરો. She has to. has to પાછું શું દર્શાવે છે? has to દર્શાવે છે નેસેસિટી. તો નેસેસિટી સાથે જોઈન કરો. It might rain today. May, might અને could આવશે પોસિબિલિટી માં. તો જો પોસિબિલિટી ક્યાં છે? સેકન્ડ નંબર. જોઈન કરો પોસિબિલિટી. તો આ છે આપણી પાસે આ એક્ઝામ્પલનો એક સાચો જવાબ. બસ સિમ્પલ ખાલી કોન્સેપ્ટ સમજવાનો છે. બરાબર ને? આપણે યાદ રાખવાનું has to આવે છે, might આવે છે, can, must, cannot. કઈ વસ્તુ આવે છે તે જુઓ અને તેનો એક્ઝામ્પલ સોલ્વ કરો. બસ સિમ્પલ. ચલો તો હવે આગળ વધીએ બે નવા એક્ઝામ્પલ સાથે. ધ્યાન આપજો. ચલો મિત્રો ધ્યાન આપજો. સુમન કેન કુક. કેન આવે છે, કેન દર્શાવે છે એબિલિટી. તો એબિલિટી શોધો છેલ્લા નંબરનો. યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ. મસ્ટ. તો મસ્ટ આવે છે નેસેસિટીની અંદર. તો નેસેસિટી આપણી પાસે આ પ્રમાણે છે. વિમલ માઇટ કમ લેટ. માઇટ આવે છે એટલે માઇટ દર્શાવે છે પોસિબિલિટી. તો પોસિબિલિટી આવશે આ જગ્યા પર. તલા કેન નોટ સી. કેન નોટ શું દર્શાવે છે? એબિલિટી. એબિલિટી આપણી પાસે આવી. અને આઈ હેવ ટુ. તો હેવ ટુ જે આવે છે એ આવે છે નેસેસિટીમાં. તો આપણે સમજવું નેસેસિટી આ જગ્યા. તો આનો જવાબ. તો બહુ જ સિમ્પલ છે. ખાલી કોન્સેપ્ટ સમજવાનો છે કે કયા વાક્યમાં કયા શબ્દો છે કે જે આપણા માટે કામના છે. એ શબ્દો સમજો અને તમે એ શબ્દોનો જવાબ લખો. બહુ સિમ્પલ. ચલો હવે એક એક્ઝામ્પલ સમજે. ધ્યાન આપજો. ચલો મિત્રો હજુ એક નવો એક્ઝામ્પલ સમજે. ધ્યાન આપજો. વી હેવ ટુ વિન ધ મેચ. શબ્દ છે હેવ ટુ. હેવ ટુ શેમાં આવશે? તો હેવ ટુ આવશે નેસેસિટીમાં. પહેલું જ વાક્ય છે. કિરણ કેન નોટ ડ્રાઈવ અ કાર. કેન નોટ શેમાં આવશે? એબિલિટીમાં. એબિલિટી આવી. નીતા માઇટ બ્રિંગ સ્નેક્સ. માઇટ છે દર્શાવે છે પોસિબિલિટી. પોસિબિલિટી સાથે જોઈન કરો. ધ ચિલ્ડ્રન મસ્ટ બી ડિસિપ્લિન. તો આવે છે મસ્ટ. મસ્ટ આવશે નેસેસિટીમાં. તો નેસેસિટી સાથે જોઈન કરશું. અને આવશે હિરેન કેન પેઇન્ટ. તો જે કેન છે એ આવે છે એબિલિટીમાં. તો આપણે એબિલિટી સાથે આને જોઈન કરશું. બરાબર. તો મિત્રો આપણી પાસે આ પ્રકારના અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ્સ આપણે સમજ્યા. તમારા દરેક એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવાની છે. તમારી પાસે જો તમે ધોરણ 9 કે ધોરણ 10 જેમાં પણ હશો તમારી પાસે
ગ્રામર બુક તો હશે જ, તો તમારે ગ્રામર બુકમાંથી હજુ બીજા અલગ અલગ એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરવાની છે. તો આપણે એક નવો વિડીયો ટૂંક સમયમાં આવશે. તમે નવા વિડીયોમાં અલગ અલગ પ્રકારના નવી મુદ્દાઓનો આપણે કોન્સેપ્ટનો અભ્યાસ સમજીશું. બરાબર? તો ચલો આ વિડીયોનો પ્રેક્ટિસ કરજો અને આગળ આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ.